તો બીજી તરફ પોરબંદર પાલિકાના આ નિર્ણય અંગે ફેરવિચારણા કરવા ઘાસચારાના ધંધાર્થીઓએ માંગ કરી છે અને ઘાસચારાના વેચાણ માટે ચોક્કસ જગ્યા ફાળવવા માંગ કરી છે, જેથી તેઓનું પણ ગુજરાન ચાલી શકે। મારું નામ ફિરોજ ઉસ્માન સુમરા છે, બરોબર છે। અમે 15-17 વર્ષથી લીલું વેચીએ છીએ, બરોબર। અમારી માંગણી છે બંધ કરાવો તો એવી હોય, અમને 2-3 જગ્યા આપો સિટીમાં કે અમારું રોજગાર હાલે ને ગાયોને વાંધો ના આવે, બરોબર છે। ને અમારે હાવ બંધ કરાવવું હોય તો પેલા ઢોરને ઉપાડી લ્યો, બરોબર છે, તો લીલાવાળા ઓટોમેટિક બંધ થઈ જાય। ઢોરને ઉપાડી લ્યો પેલે, લીલાવાળા ઓટોમેટિક બંધ થઈ જાય, બરોબર। બાકી અમને તો કોઈ ભાડું દે 100-200 રૂપિયા, તો કોઈ ધર્માદાર તમે તો 100-200 ધર્માદો કરીને અહીં નાખી જાવ લીલું, મેં ઢોરને ઉપાડી લ્યો તો સમસ્યા બધી બંધ થઈ જાય પેલે। જો ભાઈ, અમે અહીંયા લીલું વેચીએ છીએ, ગાયું આટલી કલાક અમે જેટલી કલાક અહીં વેચીએ છીએ 4 કલાક ગાયુંને અમે સાચવીને રાખીએ છીએ ને તમે વાત નહીં માનો, ગાયુંનું પણ પેટ ભરાશે ને અમારું ગુજરાન ચાલે। અમારે એ આ સિવાય કઈ ધંધો નથી, કેમ કે અમારી પરિસ્થિતિ જ આટલી ખરાબ છે કે અમે કઈ બીજો ધંધો કરવા ને અમારે પૈસા તો જોઈએ ને। અમે માન અમારું કરતા હોય તો અમે બીજો ધંધો શું બદલાવીએ? તમે જ નક્કી કરો કે અમને એવી જગ્યા આપી દો, તમે કોઈને નડતરમાં જ ના આવીએ।